આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં। આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 4 માં વર્ગ સરીસૃપ અને વિહગની વાત કરવી છે। સરીસૃપ અને વિહગ। વર્ગ સરીસૃપ, સરીસૃપ રેપ્ટાઇલિયા, જો સૃપ પેટે સરકીને ચાલતા પ્રાણીઓ છે, તેમના પ્રચલનની વિસર્પીયતાને કારણે એટલે કે પેટે ઢસડાઈને અથવા પેટે સરકીને ચાલવાની પદ્ધતિને આધારે આ પ્રાણીઓને સરીસૃપ અથવા તો રેપ્ટાઇલિયા કહેવામાં આવે છે। જો ક્રીપિંગ એટલે સરકતા અથવા ક્રાઉલિંગ પદ્ધતિ એટલે લેટિનમાં રેપ્ર એટલે અથવા તો રેપ્ટમ એટલે સરકવું અથવા ઘસડાવવું અને એવી રીતે ચાલતા પ્રાણીઓ હોવાથી એને રેપ્ટાઇલિયા અથવા તો સરીસૃપ પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે। તેઓ મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે। સ્થળજ જમીન ઉપર રહેનારા પ્રાણીઓ છે। મોટા ભાગના સરીસૃપ પ્રાણીઓ જમીન પર રહેનારા છે અને એટલે તો કીધું ને પેટે ઢસડાઈને ચાલે છે, જમીન સાથે ઢસડાઈને ચાલે એટલે સરીસૃપ છે। અને તેઓના શરીર શુષ્ક અને શૃંગમય ત્વચા ધરાવતા પ્રાણીઓ છે। શુષ્ક અને શૃંગમય ત્વચા અને તથા અધિચર્મીય ભીંગડા અથવા તો પ્રશલ્ક દ્વારા આવૃત હોય છે। આ પ્રશલ્ક સ્ક્યુટ્સ એટલે જે ખૂબ જ મજબૂત આખું આવરણ નથી, પ્રશલ્ક એટલે આવરણ બનતી રચના છે। દાખલા તરીકે મગરને એની ઉપર તમે જુઓ તો એની ચામડી ઉપર એકદમ જાડી પ્લેટ જેવી રચનાઓ છે જે પ્રશલ્ક છે। એટલે અધિચર્મીય એટલે આપણે આની પહેલાં પણ વાત કરી ગયા હતા કે ત્વચા હોય ને, ત્વચાની અંદર બે ભાગ હોય। આ જે ભાગ છે ને એ અધિચર્મીય ભાગ છે અને નીચેનો નિચર્મીય ભાગ છે। તો ભીંગડા છે અધિચર્મમાં ખૂપેલા છે એટલે અધિચર્મીય ભીંગડા હોય અથવા તો પ્રશલ્ક દ્વારા આવૃત એટલે ઉપર નાની નાની પ્લેટ જેવી રચનાઓ છે તેના દ્વારા આવૃત હોય છે। એટલે એની ત્વચા શુષ્ક છે, શૃંગમય કોર્નિફાઈડ છે અને અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્ક દ્વારા આવૃત હોય છે। અને તેઓ બહારની તરફ તમે જુઓ તો ખુલતા બાહ્ય કર્ણ। હવે એક વસ્તુ અગત્યની છે, અહીંયા બાહ્ય કર્ણ કે કર્ણ પલ્લવ નથી ધરાવતા, પણ અહીંયા કર્ણ નળીની રચના થઈ જાય છે। આપણે જો આવું કીધું હતું ને, ફરી પાછું એક વખત કરું છું, આ બાહ્ય કર્ણ, આ કર્ણ પલ્લવ અને આ કર્ણ નળી। તો સરીસૃપની અંદર આટલું જ ખાલી નથી। જો બાહ્ય કર્ણનો થોડો વિકાસ થાય, કર્ણ નળી હોય, પછી કર્ણ પટલ ધરાવે છે, કાનની અંદર કર્ણ પટલ ધરાવે, એટલે સરીસૃપ પ્રાણીઓમાં આવા નાના એવા તમને આંખની પાછળ છિદ્ર જેવો ભાગ દેખાય। એ છિદ્ર પછી નાની કર્ણનળીનો વિકાસ થાય, પછી કર્ણપટલ અને પછી અસ્થિ અહીંયા ખાલી હજુ પેંગડું સુધી જ વિકાસ થાય છે અને ત્યાર પેંગડું જેવું અસ્થિ હોય અને પછી અહીંયા અંતઃકર્ણનો ભાગ આવેલો હોય। એટલે મધ્યકર્ણ, અંતઃકર્ણ અને બાહ્યકર્ણમાં કર્ણ પલ્લવ નથી, કર્ણ પલ્લવ ધરાવતા નથી, પણ કાનમાં કર્ણપટલ હોય છે। સમજાણું? એટલે કર્ણની રચના આ પ્રકારની જોવા મળે। પછી ઉપાંગો। ઉપાંગો સામાન્ય રીતે સરીસૃપની અંદર કેટલાક પ્રાણીઓ એવા છે કે જે ઉપાંગ છે જ નહીં, ઉપાંગ વિહીન છે। જો ઉપાંગ હોય, જો ઉપાંગ હાજર હોય તો બે જોડ, એક જોડ અગ્ર ઉપાંગ ને એક જોડ પશ્ચ ઉપાંગ। અહીંયા સામાન્ય રીતે બંને જોડ ઉપાંગોની અંદર 5-5 આંગળીઓ છે અને આંગળીઓની અંદર કેટલાક પ્રાણીઓ તો એવા છે કે જેમાં વેક્યુમ જનરેટ કરી શકે એવા વેબ આવેલા હોય। એટલે એક જોડ અગ્ર ઉપાંગ, એક જોડ પશ્ચ ઉપાંગ, દરેક ઉપાંગમાં 5 આંગળીઓ છે અને આંગળીઓના ટેરવાના ભાગે ઉપસેલી ગાદી જેવી રચના હોય અને જેમાં વેક્યુમ જનરેટ થઈ શકે, એકદમ લીસી સપાટી પર પણ ચાલી શકે। તમે જો ગરોળી છે, એ ગરોળી આપણે આ સ્લેબ એકદમ લીસા પ્લાસ્ટર કરેલા છે, કલર કર્યા પછી અહીંયા દોડી જાય છે, એ નીચે નથી આવતી। શું કરવાને? કારણ કે એની આંગળીઓમાં એવી વેબ છે, એવી ગાદી જેવી રચના, જેવી સંપર્કમાં ની અંદર ખેંચાય એટલે વેક્યુમ જનરેટ થાય અને એકદમ લીસી સપાટી પર તે જોડાઈ શકે, ચાલી શકે। એવું જ કામ તમને જોવા મળે ચંદન ઘો, આપણે ગાર્ડન લિઝાર્ડ જેને કહીએ છીએ, આને વોલ લિઝાર્ડ કહે, ઓલી ગાર્ડન લિઝાર્ડ ચંદન ઘો જેને આપણે કહીએ છીએ। ઘો ઘણી ઘરે ઘો હોય, એ આ ચંદન ઘો। હવે આ સામાન્ય રીતે ગાર્ડન લિઝાર્ડ છે, તમે જુઓ એ ચાલી જતી હોય અને માનો કે તમે એને પકડીને ઊંચી કરો તો ન કરી શકો, એમાં પણ એવી જબરજસ્ત રીતે પકડ મેળવવાની ક્ષમતા છે, એમાં પણ આવા વેક્યુમ જનરેટ થાય। જો આપણે એવું સાંભળ્યું છે અને ઘણી વખત રાજાઓ સામાન્ય રીતે શિવાજી કે એ કિલ્લો આમ ચડવા માટે ચંદનઘો જેવા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા। એ શું કરે, હવે ચંદનઘો જેવા પ્રાણીઓને દોરડું બાંધી દે અને પછી આમ હલાવે એટલે પોતાની રીતે ચાલતી હોય અને તમે આમ ખેંચો એટલે પકડ મજબૂત કરે, એટલે દોરડાને તમે ખેંચો અને પછી એટલે ચંદનઘોની પકડ જબરજસ્ત મજબૂત કરે અને પછી દોરડે વ્યક્તિ ચડી જાય। એટલે ચંદનઘોને તમે આમ ચાલી જતી હોય પકડીને ખેંચવા જાવ તો ન ઉપાડી શકો, એને ટ્રીક જોઈએ, પહેલાં આમ ઢીલું મૂકવાનું, જેવું એનો પગ ઉપાડે ને તમે ખેંચી લ્યો તો આવી જાય। એટલે આ પ્રકારે એના ઉપાંગોની અંદર આંગળીઓમાં આવા વેબ હોય અને જેના દ્વારા એ જબરજસ્ત રીતે પકડ મેળવી શકે। અને હૃદયની વાત કરીએ આપણે, સરીસૃપના હૃદયની વાત કરવાની છે તમારે।
હૃદય સામાન્ય રીતે ત્રિખંડી છે. જો વાતને સમજો, સરીસૃપના મોટા ભાગના પ્રાણીઓ 2 કર્ણક અને 1 અપૂર્ણ વિભાજિત ક્ષેપક. જો દેડકામાં પણ ત્રિખંડી હતું એટલે ત્યાં પણ 2 કર્ણકો હતા અને 1 ક્ષેપક હતું. એટલે અહીંયા હૃદયની અંદર તમે જુઓ ને તો કર્ણકોની અંદર એક બાજુ ઓક્સિજન યુક્ત રુધિર ને એક બાજુ ઓક્સિજન વિહીન, પણ ક્ષેપકમાં મિશ્ર થઈ જતું હતું દેડકામાં. એટલે 2 કર્ણકો થઈ ગયા, કર્ણકોની વચ્ચે આડો પડદો થઈ ગયો, પણ ક્ષેપક એક જ હતું એટલે ત્રિખંડી. જોજો હવે સરીસૃપમાં હૃદય એનાથી થોડુંક આગળ વિકાસ પામ્યું. સરીસૃપની અંદર કર્ણકો 2, ક્ષેપક છે એ અપૂર્ણ વિભાજિત. અરે 2 ક્ષેપકની વચ્ચે દિવાલ થતી હતી પણ દિવાલ અડધી થઈને ત્યાં કડીઓ મરી ગયો એટલે દિવાલ રહી ગઈ એમને. એટલે ક્ષેપકમાં અડધા ભાગમાં 2 ભાગ થઈ ગયા છે પણ સંપૂર્ણ નથી, એટલે બેનું રુધિર મિક્સ થઈ શકે છે. એટલે આને આમ સામાન્ય રીતે કહેવાય ત્રિખંડી, પણ અપૂર્ણ વિભાજિત ક્ષેપક હોય છે. પણ અપવાદ છે, ખાસ ધ્યાનમાં રાખજો, સરીસૃપની અંદર અપવાદ છે. મગરમાં ચતુષ્કોટરીય છે. જો હૃદય ક્રમશઃ વિકાસ થતો જાય. મત્સ્યમાં દ્વિખંડી હતું, ઉભયજીવીમાં ત્રિખંડી, 2 કર્ણક 1 ક્ષેપક, અને સરીસૃપમાં 3.5 ખંડી. તમે કહો હે સાડા, એટલે એને કહેવાય ત્રિખંડી જ, પણ ક્ષેપકમાં થોડો પડદો ડેવલપ થઈ ગયો એટલે આપણી ભાષામાં એને 3.5 ખંડી જ કહેવાય ને. હા, પણ રુધિર મિક્સ થઈ જાય છે એટલે એ દ્રષ્ટિએ ત્રિખંડી છે, પણ ક્ષેપક અપૂર્ણ વિભાજિત છે. પણ સરીસૃપની અંદર મગર જેવા વિકસિત પ્રાણીઓમાં હૃદય ચતુષ્કોટરીય 4 ખંડ સ્પષ્ટ રીતે, 2 કર્ણક અને 2 ક્ષેપક. એટલે મગર અપવાદ છે. સરીસૃપની અંદર હૃદયના ખંડોમાં મગર અપવાદ છે, ચતુષ્કોટરીય છે. એટલે રુધિરાભિસરણ તંત્રની વાત થઈ ગઈ. ત્યાર પછી અસમતાપી પ્રાણીઓ, શીત રુધિરવાળા પ્રાણીઓ છે. હવે તો તમને ખબર જ હોય, મારે કહેવાની કંઈ જરૂર જ નથી. પર્યાવરણ સાથે પોતાના શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે. સાપ અને ગરોળી તેમની કાચલીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. એટલે સાપ અને ગરોળી જેવા કેટલાક પ્રાણી કાચલીયુક્ત, એટલે એની ત્વચા છે એ ભીંગડાયુક્ત છે, પણ ભીંગડાયુક્ત ભાગ આખો દૂર કરે છે. એટલે કાચલીયુક્ત ત્વચા દ્વારા પોતાના ભીંગડાઓને દૂર કરે છે. એટલે આપણે ઘણી વખત સાપની કે એની કાચલી જોઈએ, ગરોળીની આવી કાચલી હોય છે, એના ભીંગડાયુક્ત બાહ્ય કવચ છે એ દૂર કરે અને ફરી પાછું એનું નિર્માણ થાય. પણ અહીંયા આ સાપ એ ઉપાંગ વિહીન પ્રાણી છે. આપણે અહીંયા કીધું હતું ને, ઉપાંગો જો હાજર હોય તો 2 જોડ. તમને પ્રશ્ન થયો હોય કે ઉપાંગો તો હોય, પણ કેટલાક સરીસૃપ એવા છે કે જેમાં ઉપાંગો નથી, એમાં આવશે સાપ. સાપ ઉપાંગ વિહીન સરીસૃપ પ્રાણી છે, જેના ઉપાંગો સામાન્ય રીતે એ દરવાસી થવાને કારણે ધીમે ધીમે એના ઉપાંગો અવશિષ્ટ થઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે ને, એટલે ઉપાંગ વિહીન પ્રાણી છે સાપ. એ અપવાદ છે. અને એની અંદર લિંગભેદ, તો કે લિંગભેદ સ્પષ્ટ જોવા મળે છે. તેઓ અંતઃફલન દર્શાવે છે. અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે એટલે માદા પ્રાણીના શરીરમાં જ ફલનની પ્રક્રિયા થાય છે. મોટા ભાગના અંડપ્રસવી છે, ઈંડા આપનારા પ્રાણીઓ છે, અને સામાન્ય રીતે વિકાસ સીધો છે. એટલે સરીસૃપ વર્ગના પ્રાણીઓમાં લિંગભેદ જોવા મળે. અંતઃફલન થાય એટલે માદા પ્રાણીના શરીરમાં ફલનની પ્રક્રિયા થાય, એટલે કે નર પ્રાણી શુક્રકોષોને માદા પ્રાણીમાં ત્યાગ કરે, અંદર ફલન થાય, અને ઈંડા આપતા પ્રાણીઓ છે એટલે અંડપ્રસવી છે અને વિકાસ સીધો દર્શાવે, એટલે કે સીધા જ પુખ્ત પ્રાણીઓ જેવા પ્રાણીઓ વિકાસ પામે છે. આ બધા સરીસૃપના આપણે લક્ષણો જોઈએ. એના ઉદાહરણ જોઈ પછી કેટલાક વધારાના પોઈન્ટ્સ આપણે એના જોઈએ છે. દરિયાઈ કાચબો. જો હવે અહીંયા દરિયાઈ કાચબો અને હવે ટર્ટલ અને ટોર્ટોઇસમાં શું ફેરફાર છે? દરિયાઈ કાચબાને ટર્ટલ કહેવામાં આવે, ચિલોન અથવા કેલોન પ્રજાતિ એની છે ચિલોન. આ ચિલોન અથવા ચિલોન એ દરિયાઈ કાચબો છે, એ આમ થોડોક ચપટો હોય અને એના જુઓ આ ઉપાંગો છે આ પ્રકારે જોવા મળશે, અને આમ થોડો ચપટો હોય પૃષ્ઠવક્ષીય બાજુએ. અને ટોર્ટોઇસ છે અથવા તો એની પ્રજાતિ છે ટેસ્ટુડો. આ ટોર્ટોઇસ છે એ ટોર્ટોઇસ અથવા તો ટેસ્ટુડો પ્રજાતિના સજીવો, આ પ્રાણીઓ છે એનો આમ તમે જુઓ એની ઢાલ છે આમ વધારે આમ ગોળાકાર હશે, આમ ઉપસેલી જોવા મળશે. અને જમીનમાં ને એમાં પણ સામાન્ય રીતે એ ખાડો ગાળીને એમાં ઈંડા મૂકતા પ્રાણીઓ છે. અને મોટે ભાગે મીઠા પાણીમાં અને જમીન ઉપર 2 જગ્યાએ વસવાટ કરી શકે તેવા પ્રાણીઓ છે આ ટોર્ટોઇસ છે. અને દરિયાની અંદર વસવાટ કરે છે એ ટર્ટલ છે, અને તે થોડા ચપટા હોય છે અને આની ઢાલ આમ ઉપસેલી હોય છે, વધારે ગોળાકાર હોય છે. આ બેમાં આવો સામાન્ય ફરક જોવા મળે. વૃક્ષ ગરોળી, આ ટ્રી લિઝાર્ડ, કેમેલિયોન, આપણે કાચિંડો જેને કહીએ છીએ તે. પછી મગર, ઘડિયાળ, એલિગેટર જો એનું જડબા છે આ એકદમ તુંડ જેવા લાંબા હોય અને દાંત કરવત જેવા હોય. આ મગર છે, ક્રોકોડાઇલ જેને આપણે કહીએ છીએ, અને આ એલિગેટર ઘડિયાળ તરીકે ઓળખાય. ભીત ગરોળી તો તમે જોયું હોય, બધાને ઘરે હોય.
પછી અહીંયા ઝેરી સાપની વાત કરી છે કોબરા. કોબરાની પ્રજાતિ છે નાજા. આની પ્રજાતિ ખાસ મગજમાં રાખજો. જો ભીત ગરોળીની પ્રજાતિ ઘણી વખત નામ આવશે એટલે તમે ડખે ચડશો. હેમિડેક્ટિલસ ભીત ગરોળી. આપણને એમ થાય કે હેમિડેક્ટિલસ વળી શું છે? ક્રોકોડિલસ મગર, એલિગેટર, કેલોટિસ આ કાચિંડો છે. કાચિંડાની પ્રજાતિ છે કેમેલિયોન. અને બગીચાની ગરોળી એટલે ગાર્ડન લિઝાર્ડ, જેને આપણે ચંદનઘો કહીએ છીએ, ચંદનઘોની પ્રજાતિ છે કેલોટિસ. હવે ઝેરી સાપની આપણે વાત કરીએ. કોબરા ફેણ ચડાવે તે ઓલા સ્પેક્ટેલસ દેખાતા હોય કોબરા હોય. ફેણ ચડાવી શકે માત્ર કોબરા. બે જ પ્રકારના કોબરા છે. એક આ નાજા, જો એની પ્રજાતિ નાજા અને કિંગ કોબરા કાળો દેખાય, જેને આપણે કાળોતરો કહીએ છીએ. તો આ કોબરા છે, આ નાજા અને આ વાઇપર અથવા ચિત્રો. આ ચિત્રોનું એનું શીર્ષ તમે જુઓ તો એકદમ આમ ડેલ્ટા પ્રકારનું હોય, આવું જોવા મળે તમને. એનો શીર્ષનો ભાગ એ વાઇપર સમજી લેવાનું. આ ત્રણેય ઝેરી સાપ છે. આ કોબરા, આ પછી ક્રેટ અને ચિત્રો. આમાં સામાન્ય રીતે વાઇપર ને કોબરા એ ખૂબ ઝેરી છે. એક કોબરા છે એ ન્યુરોટોક્સિક છે. એ કરડે ને એટલે એનું ઝેર ચડે એટલે ચેતાતંત્રને નિષ્ક્રિય કરે અને વ્યક્તિને નીંદર ખૂબ આવે. તમે જો એવું સાંભળ્યું હશે કે સાપ કરડે એટલે વ્યક્તિને સુવા ન દેવા. પણ એ કોબરા ને કિંગ કોબરા જેવા સાપ કરડે ને તો એ ન્યુરોટોક્સિક છે, ચેતાતંત્ર ઉપર અસર કરે, વ્યક્તિને ધીમે ધીમે બેભાન કરી નાખે, નીંદર આવી જાય, પછી ઉઠે જ નહીં. અને વાઇપર છે એ સાઇટોટોક્સિક છે. એ સામાન્ય રીતે આપણા રુધિર કોષો ઉપર અસર કરે, રક્તકણ છે એને એ બાઇટ કરે એટલે એમાંથી જે પ્રોટીન, જે ઉત્સેચકીય સ્ત્રાવ થાય એ દ્રવ્ય જે એનું ઝેર આપણે જેને કહીએ છીએ, એ ઝેર રક્તકણોને તોડી નાખે, ફાડી નાખે. એટલે વ્યક્તિ ઓક્સિજનનું વહન ન કરી શકે અને રુધિર દ્વારા ઓક્સિજનનું વહન ન થાય એટલે આપણે પેશી કોષોને ઓક્સિજનની જરૂરિયાત પડે. એટલે શરીરના મહત્ત્વના અંગોને જ્યારે ઓક્સિજન ઘટે એટલે માણસનું મૃત્યુ થઈ જાય. મગજ, હૃદય, આવા અંગોને ઓક્સિજન પૂરતું ન મળે એટલે એકાદી વખત બોડી પ્રયત્ન કરે એટલે જોજો માણસને ઉલટી થઈ જાય, અહીંથી બ્લડ નીકળી જાય, છતાંય ન ભેગું થાય, માણસનું મૃત્યુ થઈ જાય. એ સાઇટોટોક્સિક વાઇપર. એટલે વાઇપર સાપ છે એનું શીર્ષનો ભાગ એકદમ ડેલ્ટા જેવો હોય, ત્રિકોણાકાર. અને પીટ વાઇપર અહીંયા ખાડા હોય, આંખ અને નાસિકા છિદ્રની વચ્ચે ખાડા હોય અને તે વ્યક્તિની ઉષ્મય તરંગોને આધારે એ સેન્સ કરે, નક્કી કરી લે કે અહીંયા કોકની હાજરી છે કે નથી. અથવા એના શિકારી પ્રાણીઓને પણ એને આધારે ગોતી શકે છે વાઇપર. અને ક્રેટ, બેંગારસ. હવે કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ જોઈએ જે આપણા ટેક્સ્ટ બુકમાં નથી, એ સિવાયના કેટલાક પોઈન્ટ એક સમજ માટે ક્યાંય વચ્ચે આવ્યા હોય તો તમને ધ્યાન મારી એટલા હેતુથી આપણે લઈએ છીએ. અને ખાસ કરીને નીટ માટે એના માટે આપણને મદદરૂપ થઈ શકશે ક્યાંક રેફરન્સ માટે. દાંત એ સમદંતી પ્રકારના છે. સમદંતી ખબર છે, બધા એક સરખા હોય. બહુ પ્રતિસ્થાપી છે, એક કરતાં વધુ વખત ઉગી શકે છે. પડી ગયા પાછા ઉગે, પડી ગયા પાછા ઉગે. બહુ પ્રતિસ્થાપી. પોલિફિયોડોન્ટ છે. અને પાર્શ્વદંતી છે, જડબામાં આમ ગોઠવાયેલા છે, સાવ ઉપર અગ્રદંતી નથી. એટલે સામાન્ય રીતે પાર્શ્વદંતી પ્રકારના દાંત છે, બહુ પ્રતિસ્થાપી છે અને સમદંતી છે. અને રુધિરની વાત કરીએ, રુધિરાભિસરણ તંત્રની અંદર, હૃદયની અંદર વાત કરીએ તો આપણે આમ તો જોઈ ગયા, સામાન્ય રીતે ત્રિખંડી છે, મગરમાં ચતુષ્ખંડી. પણ શિરાકોટર આવેલું હોય. શિરાકોટર સુવિકસિત છે. ધમની કમાન ગેરહાજર છે. મુખ્યત્વે વિહગ અને સસ્તન જેવા પ્રાણીઓમાં શું થાય જોવા મળે તમને? આમ આ હૃદય હોય ને, એ હૃદયની અંદર માનો કે આ જે ભાગ ક્ષેપક છે, તો ક્ષેપકમાંથી એક મુખ્ય ધમની કમાન આમ નીકળતી હોય આમ. તો આ ધમની કમાન છે, એવી ધમની કમાન અહીંયા જોવા મળતી. શિરાકોટર સુવિકસિત અને ધમની કમાનની ગેરહાજરી છે. એટલે કે ક્ષેપકમાંથી જે ધમની નીકળીને આમ હૃદયની ફરતે આમ વળતી હોય કમાન આકારે, આ જે કમાન છે એવી કમાન એમાં જોવા મળતી નથી. એટલે ધમની કમાન ગેરહાજર હોય છે. રક્તકણ અંડાકાર અને કોષ કેન્દ્ર યુક્ત છે. એટલે રક્તકણ અંડાકાર અને કોષ કેન્દ્ર યુક્ત. પછી કંકાલ તંત્રની સંબંધિત વાત કરીએ તો ખોપરી એક કંદુકીય, એટલે એની ખોપરીમાંથી એક કંદુક નીકળે છે. એક પશ્ચ કપાલી કંદુક આવેલો હોય એટલે એક કંદુકીય ખોપરી. ગ્રીવા અને ઉરસના ભાગમાં, વાતને સમજો હવે, ગ્રીવા અને ઉરસના ભાગમાં પાંસળીઓ જોવા મળે. એટલે સામાન્ય રીતે આપણી અંદર સસ્તન પ્રાણીઓની અંદર ઉરસીય પ્રદેશમાં પાંસળીઓ જોવા મળે. અહીંયા ગ્રીવા અને ઉરસ બે ભાગમાં પાંસળીઓ જોવા મળે. જો આપણે આ કેમેલિયોનની વાત કરીએ તો અહીંયા આ ગ્રીવા કશેરુકામાંથી પણ પાંસળીઓ નીકળેલી છે. એટલે ગ્રીવા અને ઉરસીય બંને કશેરુકામાં પાંસળીઓ જોવા મળે છે. અને કશેરુકા કાય એ અગ્રગર્તી છે. એટલે હવે તમને ખબર હોય પ્રોસિલસ અગ્રગર્તી, કશેરુકા કાય તમે જુઓ તો કશેરુકા કાયનો અગ્રભાગ છે એ આમ ગર્ત ભાગ હોય અને પશ્ચ ભાગ છે એ આમ ઉપસેલો. એટલે કશેરુકા કાય અગ્રગર્તી છે, પ્રોસિલસ છે.
હા, મૂત્રપિંડ મેટાનેફ્રિક. ઓહો હો, તમને ખબર હોય હવે. એટલે કે જે મૂત્રપિંડના નિર્માણ માટે મધ્ય ગર્ભસ્તરમાંથી જે નલિકા બને છે ગર્ભીય અવસ્થા, ગર્ભીય વિકાસ દરમિયાન, તો આના 3 ભાગ છે. એમાં પશ્ચ ભાગમાંથી મૂત્રપિંડ નલિકાઓ ડેવલપ થાય છે. એટલે મૂત્રપિંડ મેટાનેફ્રિક પ્રકારનું કહેવાય, વધુ સારું વિકસિત કહેવાય. અને ઉત્સર્જિત દ્રવ્ય તરીકે યુરિક એસિડ ત્યાગી છે. ઉત્સર્જન કેવા નાઇટ્રોજનયુક્ત પદાર્થનો કરે છે? તો કે યુરિક એસિડ જેવા નકામા પદાર્થોનો તે નિકાલ કરે છે. એટલે ઉત્સર્જન યુરિક એસિડ ત્યાગી સ્વરૂપે. અને મૂત્રપિંડ મેટાનેફ્રિક પ્રકારના છે, કારણ જે પ્રાણીઓને ખાસ કરીને રણ પ્રદેશમાં અને ઓછું પાણી મેળવતા હોય એવા પ્રાણીઓ મોટે ભાગે ઉત્સર્જન યુરિક એસિડ સ્વરૂપે કરે, એટલે એકદમ સાંદ્ર મૂત્ર ત્યાગ કરે છે. તો આ મોટા ભાગના સરીસૃપ પ્રાણીઓ તમને રણ પ્રદેશમાં એમાં વધારે વસવાટ કરતા જોવા મળે, એટલે એને પાણીની હંમેશા ઘટ હોય. અને એટલે આવા પ્રાણીઓ એકદમ સાંદ્ર મૂત્ર ત્યાગ કરે, ઘન અર્ધઘન સ્વરૂપે મૂત્ર ત્યાગ કરે, એટલે કે યુરિક એસિડ સ્વરૂપે ત્યાગ કરે છે. મગજ સુવિકસિત છે અને 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ. યાદ કરો, ઉભયજીવી સુધી મત્સ્ય અને ઉભયજીવીમાં 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ હતી. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણે જ્યારે મસ્તિષ્ક ચેતાઓની વાત કરવા માંડ્યા એમાં, તો મત્સ્ય અને ઉભયજીવીમાં 10 જોડ અને સરીસૃપ જેવા પ્રાણીઓથી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ જોવા મળે છે. હા, અહીંયા પાર્શ્વીય રેખીય તંત્ર ગેરહાજર હોય છે, એ નથી હોતું. પણ મુખ ગુહાની છત પર, મુખ ગુહાની છત પર, એટલે મુખ ગુહાના છતના ભાગમાં, અહીંયા ઉપલા ભાગમાં જેકોબ્સન અંગ આવેલું છે. એટલે ધ્રાણને ગ્રહણ કરી શકીએ એવી ધ્રાણ સંવેદી રચના ધરાવે તેવું જેકોબ્સન અંગ આવેલું હોય, ધ્રાણ હાજર હોય છે. આપણે જેમ નાગ છે એમાં જેકોબ્સન ઓર્ગન હોય, સંવેદી રચનાઓ, ધ્રાણ સંવેદી રચનાઓ તેમાં ગ્રહણ કરવાની ક્ષમતા ડેવલપ થઈ. ધીમે ધીમે જુઓ, સંવેદી અંગો વધુ સારી રીતે વિકાસ થતા જશે, ક્રમશઃ વિકાસ વધતો જશે. અને આ પ્રાણીઓના ઈંડા બહુ જર્દીય છે. ધ્યાન બહુ વ્યવસ્થિત રીતે સમજો. મેગાલેસિથલ, સામાન્ય રીતે ઈંડાના 3 પ્રકાર પડે: માઇક્રોલેસિથિયલ, મેસોલેસિથિયલ અને મેગાલેસિથિયલ. એટલે ઈંડાની અંદર તમે આમ પહેલાં આપણે સામાન્ય વાત કરી નાખીએ. તમે ઘણી વખત જોયું હશે, જે માણસો ઈંડા ખાય છે એમાંથી એક પ્રવાહી નીકળે, એને જર્દી દ્રવ્ય કહેવાય. પીળાશ પડતું પ્રવાહી, જર્દી દ્રવ્ય કહેવાય. હવે ઘણા પ્રાણીઓ એવા છે, કીટકો છે, બીજા પ્રાણીઓ છે કે જેના ઈંડાઓ અલ્પજર્દીય. જો 3 આમ તો માઇક્રોલેસિથિયલ, પછી મેસોલેસિથિયલ, મેગાલેસિથિયલ અને એલેસિથિયલ, અજર્દીય. સસ્તન એ બધા પ્રાણીઓમાં જર્દી દ્રવ્ય નથી હોતું, નહીવત બહુ ઓછું હોય છે. અથવા તો માઇક્રોલેસિથિયલ હોય, જર્દીની માત્રા હું રેડ કલરથી દોરું તો આમાં જર્દી દ્રવ્ય ખૂબ ઓછું છે, આમાં થોડું વધારે છે, એટલે આ મેસોલેસિથિયલ છે. પણ કેટલાક ખાસ કરીને સરીસૃપ, વિહગ, આ પ્રાણીઓ છે, આ પ્રાણીઓના ઈંડા મેગાલેસિથિયલ હોય છે. એટલે કે એની અંદર ખૂબ વધારે પ્રમાણમાં જર્દી દ્રવ્ય આવેલું હોય, જર્દીની માત્રા ખૂબ વધારે હોય. અને જે સામાન્ય રીતે મનુષ્ય આવા જ પ્રાણીઓના ઈંડા ખોરાકમાં લે છે, અને એટલે જ પક્ષીઓના ઈંડા ખાય છે. એમાં જર્દીની માત્રા વધારે હોય એને બહુ જર્દીય કહેવાય, જેમાં ખૂબ ઓછી હોય એને અલ્પ જર્દીય કહેવાય, અને મધ્યમ માત્રામાં હોય તો એને મધ્યમ જર્દીય કહેવાય. આમ 3 પ્રકાર પાડી શકાય. અને સકોષ ઈંડા, જોજો વાતને સમજો. સકોષ ઈંડા, સકોષ એટલે ઈંડાની ફરતે કેલ્શિયમ કાર્બોનેટ યુક્ત આવરણ છે. અરે ઉભયજીવીના ઈંડા પાણીમાં જ મૂકવા પડે. શું કરવાને? એની ફરતે જેલી જેવું આવરણ છે, એની ફરતે આવું કઠણ કવચ યુક્ત આવરણ નથી. પૃષ્ઠવંશીમાં સૌથી પહેલા એવા પ્રાણીઓ છે કે જે જમીન ઉપર ઈંડા મૂકવા માટે સક્ષમ છે, અને એટલે જ આ સંપૂર્ણપણે સ્થલજ થયા. અને ઈંડાની અંદર જર્દી દ્રવ્યની માત્રા ખૂબ ઊંચી છે, એટલે મેગા બહુ જર્દીય છે, મેગાલેસિથલ છે. સકોષ ક્લેડોઇક એગ ધરાવે છે, એટલે એની ફરતે કેલ્શિયમ કાર્બન. પણ ઉભયજીવીના ઈંડાઓની ફરતે, અહીંયા ઈંડાઓની ફરતે જેલી જેવું આવરણ હોય. આ ઉભયજીવીના ઈંડા છે ને એ પાણીની બહાર ન રહી શકે, સુકાઈ જાય, બાષ્પીભવન થઈ જાય. અંદર રહેલું જે કાંઈ જર્દી દ્રવ્ય કે કાંઈ દ્રવ્ય હતું એ શુષ્ક થઈ જાય અને એનો વિકાસ ન થઈ શકે. એટલે એવા પ્રાણીઓના ઈંડા પાણીમાં જ મૂકવા પડે. પણ સરીસૃપ સકોષ ઈંડા ધરાવે, એટલે કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવરિત હોય છે. આ સિવાયની એક અગત્યની વાત એ છે કે સરીસૃપ, વિહગ અને સસ્તનના ભ્રૂણમાં વિકાસ થાય. ઈંડામાં જ્યારે ભ્રૂણ ડેવલપ થાય ત્યારે ભ્રૂણમાં કેટલીક બાહ્ય ભ્રૂણીય કલાઓ જોવા મળે. 3 ભ્રૂણીય કલાઓ આવેલી હોય, અને આ 3 ભ્રૂણીય કલાઓને કારણે આને એમનિયોટિક એગ કહેવાય. જો એક તો એમનિયોન, ઉલ્વ કોથળી. હું તમને એમ કહું કે માનો કે આ ગર્ભ વિકાસ પામે છે, તો આ ગર્ભની ફરતે એક આવી કોથળી આવેલી હોય.
આને ઉલ્વ કોથળી, એની ફરતે પ્રવાહી ભરેલું, આને ઉલ્વ કોથળી કહેવાય. એટલે આ એમનિયોન એટલે ઉલ્વ કોથળી. પછી કોરિયોન એટલે સૌથી બહારની તરફ એક સ્તર આવેલું હોય, સૌથી બહારની તરફ એ કોરિયોન કહેવાય. ગર્ભપોષક સ્તર જેને કહેવામાં આવે, આ સૌથી બહાર એ કોરિયોન. અને એલેન્ટોસ એટલે જેને આપણે ગર્ભનાળ કહીએ છીએ એવા પ્રકારની રચના, જે ઉપનાળ, આવું ઉપનાળ આવેલું હોય. અને જરદી કોથળી તો હોય જ. તો આવી 4 બાહ્ય ભ્રૂણીય કલાઓ, પણ મુખ્ય 3 તમે કઈ બાહ્ય ભ્રૂણીય કલા તરીકે 3 લઈએ આપણે. ઉલ્વ કોથળી, એમાં ઉલ્વ પ્રવાહી ભરેલું હોય. પછી ગર્ભપોષક કલા અથવા ભ્રૂણ પોષક કલા એટલે કોરિયોન જેને આપણે કહીએ છીએ, એ કોરિયોન કહેવાય, એટલે ભ્રૂણ પોષક કલા. અને એલેન્ટોઇસ એટલે ઉપનાળ. આવી 3 બાહ્ય ભ્રૂણીય કલાઓ સામાન્ય રીતે સરીસૃપ, વિહગ અને સસ્તનના ભ્રૂણમાં જોવા મળે ભ્રૂણના વિકાસ દરમિયાન. એટલે આ 3 વર્ગનો સમાવેશ એમનિયોટામાં થાય છે. આ મગજમારી એમનિયોટા સમૂહમાં થાય છે. પણ સરીસૃપ આ સમૂહના, એમનિયોટા સમૂહના સૌથી પહેલા સજીવ છે. કે આપણે પૃષ્ઠવંશી પ્રાણી જોઈએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં માત્ર સૌથી પહેલા એવા સરીસૃપ પ્રાણીઓ છે કે જેની અંદર એના ભ્રૂણ વિકાસ દરમિયાન ઉલ્વ કોથળી, ગર્ભપોષક અથવા ભ્રૂણ પોષક કલા અને ઉપનાળ જેવી ભ્રૂણીય કલા વિકાસ પામે છે. એટલે સૌથી પહેલા એમનિયોટા સમૂહના પહેલા સભ્ય સરીસૃપ છે. જ્યારે બાહ્ય ભ્રૂણીય કલાઓ ગેરહાજર હોય શેમાં? ઉભયજીવીમાં. અને ઉભયજીવીમાં ગેરહાજર હોવાને કારણે આ પ્રાણીઓને એન એમનિયોટા સમૂહમાં મૂકવામાં આવે. એટલે મત્સ્ય અને ઉભયજીવી એન એમનિયોટા છે, કારણ કે એમાં ઉલ્વ કોથળી, ઉપનાળ અને ગર્ભપોષક કલા જેવી રચના જોવા મળતી નથી. આ સરીસૃપ પ્રાણી, આ વર્ગનું પણ ફરીથી પાછા પેટા વિભાગ પાડવામાં આવે છે. શેને આધારે? ખોપરીની અંદર ચોક્કસ ભાગ, એના શંખક ખંડ, ખોપરીની અંદર કપાલીઓ હોય, ભાગ આવેલા હોય. જો અગ્ર કપાલી, મધ્ય કપાલી, પશ્ચ કપાલી, શંખક કપાલી. તો એની જે શંખક ખંડ છે, એ શંખક ખંડમાં, શંખક કપાલીમાં ખાંચ આવેલી હોય, એક ફોસા શંખક ખાંચ. આ ખાંચની હાજરી અને ગેરહાજરીને આધારે તેને ફરી પાછા કેટલાક ભાગોમાં, ઉપવર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે સરીસૃપને ફરી પાછા આવી રીતે વર્ગીકરણ કરવામાં આવે. એનેપ્સિડા, શંખક ખાંચ જો ગેરહાજર હોય તો એનેપ્સિડા કહેવાય, અને એનું ગોત્ર છે કેલોનિયા. અને જો આ ખાંચ હાજર હોય બે બાજુ તો એને ડાયપ્સિડા કહેવામાં આવે. 2 જોડ શંખક ખાંચ હાજર હોય, એટલે સામાન્ય રીતે જોડમાં શંખક ખાંચ હોય તો એને ડાયપ્સિડા કહેવામાં આવે. અને ડાયપ્સિડાને ફરી 3 ગોત્રમાં વિભાજિત કરવામાં આવે: રિન્કોસેફાલિયા, સ્કેમાટા અને ક્રોકોડેલિયા. હવે તમે સમજો, એનેપ્સિડામાં કેલોનિયા, કેલોનિયા એટલે આ સામાન્ય રીતે ટોર્ટોઇસ અને ટર્ટલ વાળો ગોત્ર આવશે. વળી પાછા એના પેટા વિભાગ પડશે. રિન્કોસેફાલિયા, મોટાભાગના સજીવો લુપ્ત થયેલા છે, પણ કેટલાક હજુ હાજર છે, અને ન્યુઝીલેન્ડમાં એમાં એવા કેટલાક જોવા મળે. અને સ્કેમાટાની અંદર મોટે ભાગે ગરોળી, સાપ વગેરે આવશે. ક્રોકોડાલિયા એટલે તો તમને ખબર છે, મગર, એલિગેટર વગેરે જેવા. તો આને ફરી પાછા ગ્રુપમાં વિભાજિત કરી શકાય. એના લક્ષણોને પણ આગળ જોઈ શકીએ આપણે, અને એ તમને મટીરિયલમાં આપેલું છે. એની અત્યારે વધારે ડિટેલમાં વાત કરતા નથી, પણ તમે વ્યવસ્થિત વાંચશો એટલે સમજાઈ જશે. ઉદાહરણ સાથે આપેલું છે, પણ એના મોટા ભાગના પોઈન્ટ્સ જે જરૂરિયાત હતી એવા ટોપિકની આપણે વાત કરી નાખી છે. ત્યાર પછી વર્ગ વિહગ, સરીસૃપ પછી વિહગ. એટલે જો સામાન્ય રીતે એવું માનીએ છીએ કે મત્સ્યમાંથી ઉભયજીવી હશે. ઉભયજીવી છે એ પાણીમાં, એની પ્રજનન ક્રિયા માટે પાણીમાં જવું જ પડે. ઈંડા પાણીમાં જ મૂકી શકાય, એટલે પાણીમાં અને જમીન ઉપર 2 જગ્યાએ રહી શકે. એમ કરતાં કરતાં જમીન ઉપર રોકાઈ ગયા, એ સરીસૃપ થયા. પણ સરીસૃપમાંથી જેણે પાંખો વિકસાવી, એ કૂદકા મારતા હતા, અને કૂદકા મારતા મારતા આમ ફાવી ગયું કે હા ઉડવાની મજા આવે છે, એ વિહગ બની ગયા. અને સરીસૃપમાંથી જેને સ્તન ગ્રંથિ અને વધુ વિકાસ થયો, મગજનો વિકાસ થયો, એ બધા સસ્તન થયા. તો વર્ગ વિહગ. વિહગ, પીછાઓની હાજરી એ વિહગની મુખ્ય લાક્ષણિકતા છે, અને તેમાંના મોટા ભાગના ઉડી શકે છે. વાતને સમજો, પીછાઓની હાજરી વિહગનું મુખ્ય લક્ષણ છે, અપવાદ વગરનું લક્ષણ છે પીછાઓની હાજરી હોવી. અને તેમાં મોટા ભાગના ઉડી શકે છે. વિહગની અંદર મોટા, પણ શબ્દ અહીંયા શંકાસ્પદ મૂક્યું, મોટા ભાગના ઉડી શકે છે. એનો મતલબ એવો છે કે બધાય નથી ઉડી શકતા. બધાય ઉડી શકતા નથી. કેમ ઉડી શકતા નથી? કારણ કે કેટલાક એવા ન ઉડી શકનારા પક્ષીઓ છે. ન ઉડી શકનારા પક્ષીઓના સમૂહને રેટિટી કહેવામાં આવે. રેટિટી. અને એનું બેસ્ટ ઉદાહરણ છે શાહમૃગ, ઓસ્ટ્રીચ. આ અપવાદ છે જે નથી ઉડી શકતા. કીવી એ નથી ઉડી શકતું.
તો અને પક્ષીઓની બીજી એક અગત્યની લાક્ષણિકતા છે, બહુ મહત્વની લાક્ષણિકતા છે, ચાંચ ધરાવે છે. જડબાનું ચાંચમાં રૂપાંતરણ થઈ ગયું છે. પક્ષીઓ આ સામાન્ય રીતે સરીસૃપ પ્રાણીઓ છે, એના બે જડબાઓનું ચાંચમાં રૂપાંતર થઈ ગયું એ વિહગ. અગ્ર ઉપાંગો પાંખમાં રૂપાંતરિત થઈ ગયા એ વિહગ. એટલે શરીર ઉપર સામાન્ય રીતે રૂવાટીની જગ્યાએ પીછાઓ છે, એ મુખ્ય લાક્ષણિકતા છે. અને મોટા ભાગના ઉડી શકે છે, પણ કેટલાક ન ઉડી શકે તેવા રેટીટી, આ શાહમૃગ એનું ઉદાહરણ છે. પણ પક્ષીઓની જડબાઓ ચાંચમાં રૂપાંતરિત થઈ ગયા, એટલે ચાંચ ધરાવે છે. અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતરણ થઈ ગયું છે, એટલે અગ્ર ઉપાંગો પાંખમાં ફેરવાઈ ગયા છે, ફોરલિંબ. અને પશ્ચ ઉપાંગો સામાન્ય રીતે ભીંગડાયુક્ત છે અને પ્રચલન ક્રિયા માટે મહત્વના છે. તે ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓને પકડવા માટે રૂપાંતરિત થયેલા છે. સામાન્ય રીતે તમે જુઓ એમાં 3 આંગળીઓ આવેલી છે, આગળ 2 અને પાછળ 1, પણ આમ લોક સિસ્ટમ ધરાવે છે. કોઈ પણ પક્ષી તમે જોજો કે સાવ કુમળી ડાળી ઉપર બેઠું નહીં, રાત્રે ઊંઘી લે છે, બેઠા બેઠા ઊંઘી લે, પણ એના આ પશ્ચ ઉપાંગોની આંગળીઓ આમ લોક થઈ જાય. પછી પવનથી ડાળી આમાં મળતી હોય તો એ પક્ષી પડી નથી જતું, નીંદરમાં નથી પડતું, આંગળીના લોક થઈ જાય છે. આપણે આમ અંગૂઠાથી લોક કરી શકીએ, પણ નીંદરમાં નથી કરી શકતા, પક્ષી કરી શકે છે. એટલે પશ્ચ ઉપાંગો ભીંગડાયુક્ત છે. તમે એના પશ્ચ ઉપાંગો જોજો તો એના ઉપર આમ નાના નાના ભીંગડા કે એવા ભાગો દેખાશે. અને તે ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવા માટે રૂપાંતરિત થયેલ છે, પશ્ચ ઉપાંગો અને તેની આંગળી. પણ પક્ષીઓની ત્વચાની આપણે વાત કરીએ તો ત્વચા શુષ્ક, એકદમ શુષ્ક છે, પીછાયુક્ત છે. હા, પૂંછડીના તલ ભાગે તેલી ગ્રંથિ, આ સિવાય કોઈ એની ત્વચામાં ગ્રંથિ નથી, એટલે એ શુષ્ક છે. પણ પૂંછડીના તલ ભાગે આ સામાન્ય રીતે તમે આમ પક્ષીની વાત કરતા હો તો આ તલ ભાગે અહીંયા તૈલી ગ્રંથિઓ આવેલી હોય, અહીંયા તૈલી ગ્રંથિઓ આવેલી હોય છે, સિબેસિયસ ગ્લેન્ડ છે. અને આ તૈલી ગ્રંથિઓ છે એ ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે પીછાની જાળવણી અને એને સુવાળું રાખવા માટેની એક રચના છે. અને બીજું ખાસ કરીને પાણીમાં જતા ત્યારે એને પાણીથી રક્ષણ આપે, એટલે ભીનું ન થઈ જાય, એનું વજન ન વધી જાય, એના માટે પણ એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે ત્વચા શુષ્ક છે, એમાં બીજી કોઈ ગ્રંથિ નથી. પણ પૂંછડીના તલ ભાગે તૈલી ગ્રંથિ સિવાય બીજી કોઈ ગ્રંથિઓ આવેલી નથી. અને અંતઃકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિઓનું બનેલું છે, અસ્થિમય છે, અસ્થિભૂત છે. અને લાંબા અસ્થિઓ વાત કોટર ધરાવે છે. પણ એટલે જોજો, અસ્થિઓ વાત કોટર યુક્ત છે, એટલે કે પોલા છે, છિદ્રિષ્ઠ છે. અરે આના અસ્થિઓ પોલા હોય, છિદ્રિષ્ઠ હોય. હા, અંતઃકંકાલ સંપૂર્ણ અસ્થિનું બનેલું, પણ છિદ્રિષ્ઠ વાત કોટર યુક્ત છે. શું કરવાને? વજન ઓછો કરે, જેથી ઉડવા માટેનું અનુકૂલન ધરાવે છે. ઉડી શકાય. એટલે તમે સમજો, આના અસ્થિઓ છે ને એ પાઉંપટ્ટી જેવા હોય, નાના નાના છિદ્રો, બ્રેડમાં કેમ ખાણા હોય એવા છિદ્રોયુક્ત હોય. છિદ્રિષ્ઠ અસ્થિઓ છે, પોલા અસ્થિઓ છે. અને જેથી એનો વજન ઓછો થઈ શકે અને ઉડવામાં સરળતા રહે, ઉડવા માટેનું અનુકૂલન છે. એટલે અંતઃકંકાલ સંપૂર્ણ રીતે અસ્થિઓનું બનેલું. અસ્થિ લાંબા અસ્થિઓ છે, વાત કોટરયુક્ત હોય, પોલા અથવા તો છિદ્રિષ્ઠ હોય. એટલે લાંબા અસ્થિઓ છિદ્રિષ્ઠ હોય છે. અને પક્ષીઓનો પાચન માર્ગની તમે વાત કરો તો એ અન્ન સંગ્રહાશય ધરાવે છે. અન્ન સંગ્રહાશય, પેશણી જેવા વધારાના કોટરો પણ ધરાવે. એટલે અન્ન સંગ્રહાશય અને પેશણીની અંદર ખોરાકનો ભૂકો થાય, અને સામાન્ય રીતે અન્ન સંગ્રહાશયની અંદર ખોરાકનો સંગ્રહ થાય. તમે જો કબૂતરની ચણતા હોય ત્યારે કેટલું બધું ચણીને ભેગું કરી લે. પછી આ બધા પક્ષીઓ છે જ્યારે બચ્ચા પાસે જાય એટલે એ જે અન્ન સંગ્રહાશયમાં ખોરાક ભેગો કર્યો તો એ પાછો ઠાલવે છે, જેને પિજિયન મિલ્ક પણ કહેવામાં આવે. એટલે એ સંગ્રહેલો ખોરાક એના બચ્ચાઓને આપે છે. એટલે અન્ન સંગ્રહાશયની રચના છે. પેશણી જે ખોરાકને દળવાને ભૂકો કરવા જેવા આવા કોટરયુક્ત રચના પણ ધરાવે છે. આ પેશણી છે, આ પેશણી છે. અને પેશણી પહેલાના ભાગે થોડો આ ભાગ, આ જો અહીંથી આ ચાંચ, ત્યાંથી આ કંઠનળી અન્નનળી વાળો ભાગ, આ અન્ન સંગ્રહાશય, અન્ન સંગ્રહાશયમાંથી અહીંયા આ પેશણી, આ પેશણીમાં ખોરાક દળાય અને ત્યાંથી પછી આંતરડાવાળો ભાગ આવી જાય. સમજાણું તમને? એટલે અન્ન સંગ્રહાશય અને પેશણી જેવા કોટરયુક્ત રચના એના પાચન માર્ગની અંદર જોવા મળે છે. અને હૃદય સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય. જો હૃદય, અરે પક્ષીઓના હૃદયની વાત છે, દિલની વાત છે. ચતુષ્કોટરીય, 2 કર્ણકો અને 2 ક્ષેપકો સ્પષ્ટ રીતે જોવા મળે. ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ, અરે આખા પૃષ્ઠવંશી ઉપસમુદાયની અંદર પહેલો વર્ગ જે ઉષ્ણ રુધિરવાળા સમતાપી પ્રાણીઓ, જેનું તાપમાન સમાન રહે છે, 37 ડિગ્રી તાપમાન જળવાઈ રહે. પર્યાવરણનું તાપમાન વધે કે ઘટે એના શરીરનું તાપમાન મેન્ટેન કરવાનો એ પ્રયત્ન કરે. એટલે સમતાપી પ્રાણીઓ છે.
અને એટલે જાળવી રાખવા માટે એ સક્ષમ છે. જો આપણે જાળવી રાખીએ છીએ એ જાળવી રાખીએ. અને તમને ખબર છે ભાઈ, તમે બહુ સામાન્ય રીતે તાપમાન વધી ગયું, આસપાસનું વાતાવરણનું તાપમાન વધી ગયું, પણ તમારા શરીરનું તાપમાન 37 ડિગ્રી એને મેન્ટેન કરવા માટે શરીર પ્રયત્ન કરે ને પરસેવો થાય. એવી જ રીતે આસપાસ ખૂબ ઠંડી છે, ઓઢવાનું જાજુ નથી, શરીર 37 ડિગ્રી જોયો, પણ હા માનો કે હવે તાપમાનનો લોસ આપણા શરીરમાંથી ઉષ્માનો વ્યય વધારે થાય છે, એટલે તમે જોજો તરત જ બોડીમાં મનશે આમ ધ્રુજારી મંડે આવવા, દાઢી મંડે ડગડગ થવા. એ ઉષ્મા ઉત્પન્ન કરે છે, શરીર મેન્ટેન કરે છે 37 ડિગ્રી રાખવાનું. સમજાય? તો અહીંયા એના માટે સક્ષમ છે. એટલે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છે, સમતાપી પ્રાણીઓ છે, શ્વસન ફેફસા દ્વારા કરે છે. હા, સરીસૃપ પણ ફેફસા દ્વારા કરતા હતા, પણ ઉભયજીવી તમે જુઓ તો ઉભયજીવીમાં શ્વસન ઝાલરો દ્વારા, ત્વચા દ્વારા અને થોડું થોડું ફેફસા દ્વારા, એમ કરતાં કરતાં સરીસૃપ સંપૂર્ણ ફેફસા દ્વારા શ્વસન અને વિહગ પણ ફેફસા દ્વારા શ્વસન કરે છે. પણ અહીંયા એક વિશિષ્ટ રચના બીજી એ છે કે વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા, એટલે હવા ભરી શકાય એવા કોટરો આવેલા હોય અને એ કોટરો એ સામાન્ય રીતે ફેફસા સાથે જોડાયેલા છે, જેથી કરીને ઉડવામાં સરળતા રહે, શરીર ખૂબ જ હલકું રહે અને એ શ્વસનમાં પણ મદદરૂપ થાય છે. ઉડતી વખતે શ્વસનમાં મદદરૂપ અથવા પૂરક બને. જો અહીંયા દેખાય તમને આ કોથળી જેવી રચના, આ એરશેક, આ વાતાશય છે, ફેફસા સાથે સંકળાયેલા વાતાશય જે શ્વસનમાં પૂરક થાય, થોડું મદદ કરી શકે અને ઉડવામાં પણ સરળતા રહે, ઉડવા માટે પણ એ અનુકૂલિત છે. અને લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે, એટલે કે માદા પ્રાણીના શરીરમાં અંડકોષોનું ફલન થાય, નર પ્રાણી શુક્રકોષોનો ત્યાગ માદા પ્રાણીના શરીરમાં કરે છે. અંડપ્રસવી છે, ઈંડા આપતા પ્રાણીઓ છે, સીધો વિકાસ દર્શાવે છે. અને અહીંયા તો પછી તો ખબર જ છે, વિહગ હોય, સસ્તન હોય, આ બધા એટલે એમનિયોટિક સમૂહમાં આવશે. એટલે અહીંયા ત્રણેય ભ્રૂણીય કલાઓ જોવા મળે છે. ત્યાર પછી ઉદાહરણ જોઈ નાખીએ આપણે. આ તમે જોયું જ હોય કાગડો, પણ એનું પ્રજાતિ જોજો, કોર્વસ. પછી કબૂતર એ જોયું જ હોય તમે, કોલુમ્બા. ત્યાર પછી પોપટ, પોપટ ઇંગ્લિશ નામ પેરટ છે, પ્રજાતિ સિટાક્યુલા. ત્યાર પછી શાહમૃગ ઓસ્ટ્રિચ, સ્ટ્રુથિયો એની પ્રજાતિ છે, સ્ટ્રુથિયો શાહમૃગ, ન ઉડી શકનારામાં. મોર, પીકોક, પણ આ મોર કે પીકોકની પ્રજાતિ પેવો, પેવો અથવા પાવો. પેંગ્વિન, પેંગ્વિન એ પક્ષી છે, દરિયાઈ પક્ષી છે, એટલે પાણીની અંદર રહેતું, ખાસ કરીને દરિયામાં રહેવા માટે અનુકૂલિત થયેલું છે. એના અગ્ર ઉપાંગો અને પશ્ચ ઉપાંગો જેવા ભાગો ફ્લિપર્સમાં ફેરવાઈ ગયા છે. પેંગ્વિન. એપ્ટેનોડાઇટસ અથવા એપ્ટેનોડિટિસ એની પ્રજાતિ છે. અને ત્યાર પછી ગીધ, વલ્ચર અથવા નિયોફ્રોન. ગીધ, વલ્ચર, વલ્ચર એનું ઇંગ્લિશ નામ છે, નિયોફ્રોન એની પ્રજાતિ છે. એટલે આ ખાસ બધા નામ યાદ રાખવા આવશ્યક છે, જરૂરી છે. ખાસ કરીને એની પ્રજાતિઓ યાદ રાખજો દોસ્ત. કાગડાની અંદર કોર્વસ, કબૂતરની અંદર કોલુમ્બા, પોપટમાં સિટાક્યુલા, શાહમૃગમાં સ્ટ્રુથિયો એનું ઇંગ્લિશ નામ ઓસ્ટ્રિચ, મોર એટલે ઇંગ્લિશ નામ પીકોક પણ પ્રજાતિ પેવો અથવા પાવો, પેંગ્વિન તો એનું ઇંગ્લિશ નામ છે પણ એની પ્રજાતિ એપ્ટેનોડિટિસ, અને ગીધનું ઇંગ્લિશ નામ વલ્ચર, નિયોફ્રોન. હવે કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ આના જોઈએ. અહીંયા તમે સમજો, મૂત્રપિંડ સામાન્ય રીતે મેટાનેફ્રિક, મેટાનેફ્રિક ખ્યાલ જ હોય તમને. હવે એ ભાગમાંથી વિકાસ થઈ છે. યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ છે, મૂત્રાશય અને મૈથુન અંગ ધરાવતા નથી. ઉડવા માટેનું અનુકૂલન છે, અહીંયા મૂત્રાશય ડેવલપ નથી. યુરિક એસિડ ત્યાગી છે પ્રાણીઓ, તમે સમજો. બહુ પાણી પણ નહીં પીવાનું કે વજન વધી જાય. યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ છે. મૂત્રાશય એટલે કે મૂત્ર નિકાલ સાંદ્ર સ્વરૂપે કરે છે. મૂત્રાશયની ગેરહાજરી છે. અમુક મૈથુન અંગો પણ ધરાવતા નથી. મૂત્રાશયની ગેરહાજરી અને ઉડવા માટેનું અનુકૂલન છે. મગજ મોટું, સુવાળું અને સુવિકસિત, હવાઈ પ્રકારના જીવન માટે અનુમસ્તિષ્ક પૂર્ણ વિકસિત હોય. અનુમસ્તિષ્કનો ભાગ સમતોલન સંબંધિત બાબતો સંકળાયેલો છે અને સમતોલન સાથે સંકળાયેલું છે. હવામાં ઉડવા માટે અને ઉડતી વખતે સંતોલનની ક્રિયા, એ સમતોલનની પ્રક્રિયા સાથે સંકળાયેલો ભાગ અનુમસ્તિષ્ક હોય છે. આપણા શરીરમાં પણ એવું છે. શરીરના સમતોલન અને સ્નાયુઓના હલનચલન સાથે સંકળાયેલો મગજનો ભાગ અનુમસ્તિષ્ક, અને એ પક્ષીઓને સૌથી વધારે જરૂર હોય એટલે અનુમસ્તિષ્કનો ભાગ ખૂબ જ વિકસિત હોય. એના દ્રષ્ટિપિંડ પણ ખૂબ જ મોટા હોય, કારણ કે એની દ્રષ્ટિ પણ ખૂબ લાંબી હોય છે. એટલે દ્રષ્ટિપિંડ પણ ખૂબ જ વિકસિત હોય. એટલે અનુમસ્તિષ્ક અને દ્રષ્ટિપિંડ વાળો ભાગ પૂર્ણ વિકસિત હોય છે. મસ્તિષ્ક ચેતાઓ 12 જોડ, સરીસૃપમાં 12 જોડ, તેને અહીંયા 12 જોડ છે. આંખો મોટી અને આંખમાં ત્રીજું પોપચું હાજર. જોયું? ત્રીજું પોપચું અહીંયા છે
અને દ્રષ્ટિએ એક નેત્રી છે. બંને આંખો પોતપોતાની રીતે જોઈ શકે છે, વિઝન કરી શકે છે. કીવી સિવાયના બધા પક્ષીઓની આંખમાં ચોક્કસ પ્રકારના, કીવી સિવાયના બાકીના ભાગમાં કોમ્બ, એક જેલી જેવી રચના આવેલી છે જેને પેક્ટેન કહેવામાં આવે. આંખની આંતરિક ભાગની અંદર એક કોમ્બ અથવા પેક્ટેન જેવી રચના છે અને આ પેક્ટેન આંખને સ્થાયી રહેવામાં મદદ કરે છે અને નેત્ર ગોલકને પોષણ પૂરું પાડે છે અને જે આંખના પ્રવાહીના દબાણનું પણ નિયંત્રણ કરે. એટલે એને કાચરસનો ભાગ હોય ને, એટલે તમે સમજો નેત્ર પટલના ભાગને પોષણ પૂરું પાડે. અંદરના ભાગો જે સામાન્ય રીતે નેત્રની વિઝન છે, એની સંવેદનાઓ છે, નેત્ર પટલની અંદર રહેલા સંવેદી કોષો દ્વારા થાય, એને પોષણ પૂરું પાડવાનું કામ કરે. આ ઉપરાંત એ કાચરસ કોટર છે એનું દબાણનું નિયંત્રણ કરે છે અને પક્ષીઓની જે સૂક્ષ્મ દ્રષ્ટિ છે, ખૂબ ઉપર ઉડે છે અને છતાંય નીચે શું ઘટક સજીવ ચાલ્યું જાય છે એને જોઈ શકે છે. એ દૂરસ્થ દ્રષ્ટિ છે એ પણ પેક્ટેનને કારણે છે. તમે જો સમડી કેટલી ઊંચે ઉડતી હોય, નીચે સાપ ચાલ્યો જાય છે તો એને જોઈ શકે ને એને ત્યાંથી પકડી લે છે. એટલે ખૂબ ઊંચે ઉડે છે, ખૂબ દૂર છે, છતાં એની દ્રષ્ટિથી એ સૂક્ષ્મ વસ્તુઓને જોઈ શકે. ગીધ તમે જો કેટલા દૂર હોય, કિલોમીટર સુધી દૂર હોય, પણ છતાં કોઈ પ્રાણી મળી ગયું છે તો એ ત્યાં સુધી પહોંચી જાય છે. એટલે એની જે દૂરસ્થ દ્રષ્ટિ છે એના માટે આ પેક્ટેન દ્રવ્ય જવાબદાર છે, જે આંખના ભાગમાં આવેલું છે, જે જેલી જેવું કલગી જેવી રચના છે જેને પેક્ટેન કહેવામાં આવે છે. પણ કીવી સિવાયના બધા પક્ષીઓની આંખમાં આ દ્રવ્યની હાજરી જોવા મળે છે. અને બાહ્ય કર્ણની વાત કરીએ તો અહીંયા પણ કર્ણ પલ્લવ નથી, પણ બાહ્ય કર્ણ નળીનો વિકાસ થાય છે. કર્ણ પલ્લવની ગેરહાજરી. મધ્ય કર્ણમાં સ્તંભિકા અસ્થિ એટલે કોલુમનેલા બોન, પેંગડું જેવા અસ્થિઓનું નિર્માણ સુવિકસિત અને સારું થઈ ગયું હોય છે. ધ્રાણાંગો ઓછા વિકસિત છે, અહીંયા ધ્રાણાંગો વધુ વિકસિત નથી. અને પક્ષીઓ એક જનનપિંડી છે, એટલે પક્ષીઓની અંદર એક જ જનનપિંડ આવેલું હોય. માદા પ્રાણી છે તો એની અંદર અંડપિંડ એક જ હોય છે. એક અલ્પ વિકસિત છે, અવશિષ્ટ થઈ જાય છે, એટલા માટે એ પણ ઉડવા માટેનું અનુકૂલન છે, વધારે વજન ન વધે એનું ધ્યાન રાખવામાં આવે. એટલે એક જનનપિંડીય છે, એટલે કે માદામાં ફક્ત ડાબું અંડપિંડ જ આવેલું હોય અને ડાબી અંડવાહિની જ કાર્યશીલ હોય છે, બાકીના અવશિષ્ટ થઈ ગયા હોય છે. તૈલ ગ્રંથિ અથવા પિન ગ્રંથિ પૂંછડીના ભાગમાં જોવા મળે. તૈલ ગ્રંથિનું બીજું નામ છે પ્રીન ગ્રંથિ, એને પ્રીન ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે, અથવા તો યુરોપિજિયમ ગ્લેન્ડ પણ કહેવાય. એટલે એ તેલ ગ્રંથિ આ તેલનો સ્ત્રાવ કરે છે, જે પીછાને સુવાળા અથવા તો તેલીય બનાવે છે, એના રક્ષણ સાથે સંકળાયેલા છે. ત્યાર પછી હા, એક મહત્વની વાત આપણે કરીએ તે ધ્વનિ ઉત્પન્ન કરતી શબ્દાની. એટલે અહીંયા જે શ્વાસ નળી છે એની પ્રથમ શ્વાસ વાહિનીઓ અથવા તો પ્રથમ શ્વાસ વાહિનીઓ સાથે જોડાઈને અહીંયા શબ્દીની જેવી રચનાઓ, એવા સ્નાયુઓ થાય છે. સંપૂર્ણ સ્વર પેટી બની નથી, પણ સ્વર પેટી બનવું થઈ રહી છે. એ શબ્દીની સિરિંગ્સ અને એમ કરતાં પછી થોડું ડેવલપ થાય અને સસ્તનોની અંદર સ્વર પેટીનું નિર્માણ થાય. પણ આ બેના વિકાસ અલગ અલગ છે, પણ અહીંયા શબ્દીની એના જેટલી ડેવલપ નથી એવી સિરિક્સનું નિર્માણ થતું જોવા મળે. તમે જો એના આ ભાગની અંદર અહીંયા આ મુખ્ય શ્વાસનળી અને આ બે શ્વાસ વાહિની, પ્રથમ શ્વાસ, બે શાખા પડે ને અહીંયા થોડી સ્નાયુમય રચનાઓ છે અને સ્નાયુમય રચના સંકોચન, શિથિલન આ ભાગમાંથી અવાજ ઉત્પન્ન કરી શકે છે અને એટલે એ બોલી શકે છે. એટલે એને શબ્દીની કહેવામાં આવે છે. એટલે ધ્વનિ ઉત્પન્ન કરતી શબ્દીની અથવા તો સિરિંગ્સ આવેલ હોય છે. અને ખોપરી એક કંદુકીય છે, એક પશ્ચ કપાલી કંદુક આવેલો હોય, એટલે એક કંદુકીય છે. એની કશેરુકાકાય વિષમદંતી પ્રકારની હોય છે. કશેરુકાકાય વિશિષ્ટ પ્રકારની હિટ્રોસિલસ હોય. હિટ્રોસિલસ એટલે એની એક જ સપાટીય ભાગની અંદર, એટલે એક બાજુ તમે આમ જુઓ તો અંતર્ગોળ હોય અને આમ જુઓ તો બહિર્ગોળ હોય, આ પ્રકારની સપાટી એટલે હિટ્રોસિલસ વિષમદંતી કહેવામાં આવે છે. છેલ્લી 4 કે 5 પૂંછ કશેરુકાઓ પાઇઝોસ્ટાઇલ એટલે એ સામાન્ય રીતે છેલ્લી પૂંછ કશેરુકાઓ જોડાઈને ત્રિકોણાકાર જેવી રચનાઓનું નિર્માણ થાય. પાઇઝોસ્ટાઇલ આ છેલ્લી 4 પૂંછ. અને આ ઉપરાંત બીજી એક મહત્વની રચના એ છે કે એના કંકાલ તંત્રની આપણે વાત કરીએ ને તો એક ઉરોસ્થિ, એ નવતલ આકારનું ને પહોળું હોય, જે ઉડવા માટેના સ્નાયુઓ માટેનું સ્થાન વધારે પૂરું પાડે એટલે નીચે. અને બીજું નવતલ આકારનું એટલા માટે હોય કે પવન દ્વારા એ સીધો અવરોધ ઉત્પન્ન ન થાય, અને બીજું સ્થાનની સપાટી વધારે મળે એટલે આવું નાવના તળિયા જેવા આકારનું ઉરોસ્થિ હોય. પછી આ બે અક્ષક હાડકાઓ છે. અક્ષક હાડકાઓની અંદર બે અસ્થિઓ જે અક્ષક છે, અક્ષક અને આંતર અક્ષક સાથે જોડાઈને વી આકારનું ફલક્રમ અસ્થિ આવેલો હોય. વી આકારનું આ ફર્ક્યુલા અથવા તો એને ઈચ્છિત અસ્થિ અથવા તો મેરિથોટ બોન કહેવામાં આવે, અસ્થિ કહેવામાં આવે. બે સ્કંદ મેખલાની વચ્ચે
આ અગ્ર ઉપાંગના આ મેખલા હોય ને એને સ્કંધ મેખલા કહે. એ સ્કંધ મેખલાની વચ્ચે આવેલું હોય છે અને જે એ ઉડતી વખતે સ્પ્રિંગ જેવું કામ કરે છે. જો એ આમ પાંખો આમથી આમ થાય ને ત્યારે આ અક્ષક ઉપર વધારે દબાણ ન આવે એટલે એ સામાન્ય રીતે બેની વચ્ચે આમ સ્પ્રિંગ જેવું કામ કરે. સ્પ્રિંગ જેવું. કોણ? ફર્ક્યુલા. આ વિશિષ્ટ રચના છે વિહગની કે એના કંકાલ તંત્રની અંદર એક ફર્ક્યુલા જેવું બોન આવેલું હોય જે અક્ષક અસ્થિઓની વચ્ચેના ભાગમાં અંદરની તરફ આવેલું હોય છે, જે સ્પ્રિંગ જેવું કામ કરે છે એ ઉડતી વખતે બે સ્કંદ મેખલાની સાથે જોડાઈને. તો દોસ્તો આપણે વર્ગ વિહગ સુધી વાત રાખીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વર્ગ સસ્તન અને તેના બધા લક્ષણો અને કેટલાક વર્ગની અંદર જે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ હજુ બીજા નથી લીધા જે તમને મટીરિયલમાં આપ્યા છે પણ એ પોઈન્ટ્સની પણ આપણે વાત કરી લેશું. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય બાય, થેન્ક યુ.